હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું બધાને મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. સારા દિવસ પછી આ વ્લોગની શરૂઆત કરું અને આજથી કોશિશ કરું કે રોજ ડેલી પ્રયાસ કરે આપણે નાખા જરૂર. અને દીપક તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. હું તૈયાર થઈ ગઈ એટલે કેવા ડાય એનું બેગમાં નાખી દીધું, મારા બેગમાં કંઈ નાખ્યું ને હું જોઈ લઈશ. કાંઈ નહીં ગાય, હું ટિફિન ભર લો. મારું બેગ મેં ધોયું હતું મસ્ત. લોન દીપક મદદ તો કરવા લાગો. ફટાફટ કરો ને, આપણે મોડું થઈ જાય. ટિફિન, પાણીની બોતલ, છાસ, બીજું તો કાંઈ નથી લેવાનું. અને ડેલી બ્લોગ એટલે હું નાખા કે માણસો ને એમ છે કે અમે સુરતમાં જલસા કરીએ છીએ, પણ આ બ્લોગ નાખવાનું એ જ કારણ છે કે રોજ હું નાખા, રોજ અમારી લાઈફસ્ટાઈલ બતાવવા કે અમે પણ કામ કરીએ છીએ. અમુકને એમ છે કે અમે અહીંયા જલસા કરવા આવીએ. આપણે અહીં જલસા કરીએ? હે આપણા જલસા કેમ નીકળે? સવારે 8 થી 8 સુધી 8 વાગ્યા સુધી અમે જલસા જ કરીએ. હા ના આવીને બસ બધું કામ, એટલે જલસે જ જલસા છે. શું કાંઈ નહીં. આ દુપટ્ટો ત્યાં મૂક્યો હતો, દુપટ્ટો તો ધોઈ નાખ્યો હતો મેં મસ્ત. ચાલો તો અમે જાય કામે. મારી એક જ નથી ભરાતા. સોસમાં ભૂલી જાય ને પાછી લઈ નાખ ચશ્મા. મસ્ત ભરી દેજો. એમાં બ્લૂટૂથ છે ને મારા, જો અંધારા આવી જાય એટલે અંધારા તો આવે ને, મને ચશ્મા જોવું હોય તો દેખાય. જો આમ આના શર્ટમાં રાખો ને તો દેખાય બ્લેકમાં. પેલા રોસલમ રૂસીલા મસ્ત મજાના ચશ્મા. અને પછી જાય કામે. કામે તો ત્યાં તો બ્લોગ શૂટ નહીં થાય, કેમ કે ત્યાં ડિઝાઇન હોય, ડિઝાઇન ચોરી થઈ જાય તો અમારે માથ આવી દેવે. ચોલીની ડિઝાઇન બનીને એ સારું નથી થતું. કાશ હાય ખરાબ થઈ ગયો દીપક. જોઈ તો કાશ નથી થતું સારું. પાણી વાળું દીપક મારો ચશ્મા સાફ કરી દઈશ મસ્ત મજાનો. માથે તો કોક પહેરે કોક દિવસ સાફ થાય. ચલો ગાઈસ, ટાઈમ થઈ ગયો. લિફ્ટ છે પણ લિફ્ટ બોલાવવાનું હું અહીંયાથી ટૂંકી જાઉં. આ પેલો જ માણસ છે. ચલો ગાઈસ, રૂમે પૂકી જઈએ. બાજુવાળા દીદી છે ને, એને અહીંયા મસાલો મંગાવ્યો હતો ને, એના માટે મસ્ત ફિલ્ટરનું પાણી લાવી. ખોલો. અને અમારે પિંજોડો છે જો. તાળો દીધો કે સેફટી ફૂલ એમ ને. હાલ તમારા માટે હું લાવીશ આ ફિલ્ટરનું પાણી. આ પિંજુ આ અંધારા ગ્રહમાં એવો છે દાદો. આ એક બીજો આ હળેલ જવાય એને પગું છૂટા કરવા જોઈએ. એક બૂટ કાપી હાલ નીકળ તને. હા 10 ના 2 આપ્યા. એક હતા એ 2 હતા, 2 ટાઈપના હતા. કેમ જો હું કરે? આમાં નવા મહેમાન છે. હા આમ કેતા મમ્મુ નથી મોમ હાટું કાંઈ નથી. મોમ આ ગાંડો છે ને બોલો છોકરો ડાયો છે. આ બહુ મન કવરાવે.
એક જોડે આ ને આમ નાય તો ઈ ને આજ બનાવવાનું છે ભીંડાની કઢી. દેશી ભીંડા છે એના મસ્ત છાશ નાખીને બનાવું. ક્યાં ગયા આ એટલે દેહ માટે આવ્યા છે ને મસ્ત. અને શું કહેવાય બીટ છે આખું ફ્રીજ ભર્યું છે. આમાં હતા ભીંડા દેશી ભીંડા અહીંયા છે પણ મળતા નથી. હાલો તો પેલા કામ કરી નાખું નાઈ લઉં ધોઈ લઉં પછી બનાવીએ ભીંડાની કઢી. તો ગાઈઝ ભીંડાની કઢી બની જશે મસ્ત મજાની. છાશ બાસ મસ્ત નાખીને મસ્ત બની જાય. થોડુંક સળવા એટલે માથે તેલ આવી જાય. રોટલા બનાવી નાખું ને પછી નાઈ લઉં ત્યાં દીપક આવી જાય. હવે મમરા ખાતી ભૂખ લાગી. મારે સાફાઈ કરવું છે બધું તો કાર ફૂલાઈ ગયું. જો આવી ગયું ત્યાં મસ્ત આવે છે ચાલ મસ્ત થઈ ગયું ને. હાલો પછી નાઈ લઉં પછી દીપક આવે પછી ઘડું રોટલા પછી ત્યાં દીવા અગરબત્તી નાઈ લઉં પેલા બધી અગરબત્તી કરી નાખું. દીપક આવી ગયા તો આવે ને બસ તમે બ્લોગમાં અને ફોન હારે ચીપકેલા જ હોય. જોતા હે ને તો જોતો ડાસ ક્યાં દેખ રહે હો. દીવા અગરબત્તી કરી નાખી. દીપક મારા મસ્ત મજાનું તરબૂચ લઈને આવ્યા. તરબૂચ ઓલું છે અહીંયા છે શું કહેવાય કે એમને કટિંગ કરેલ લાવ્યા આખું નથી લાવ્યા. કટિંગ કરીને થોડુંક લાવ્યું એ સારું હોય. ને મારી બાજુમાંથી પાવભાજી આવી ગઈ. મારું શાક થઈ ગયું ને મસ્ત. અને મારે રોટલા પકાવી નાખું રોટલા બની જાય ને પછી જમી લઈએ. મને બહુ ભૂખ લાગી. ભૂખ લાગી તમને? કેટલી ભૂખ લાગી? હે ઘણી બધી. તમને ભીંડા ભાવતા નથી? નહીં બીજું કઈ નથી. તે ભીંડા તો ખાવા જ પડશે. હું તમને ખવડાવવા લોઠાય ખાવું પડે બધું. બધું અલગ અલગ પ્રકારનું ટેસ્ટ કરવું જોઈએ. રાતું કરો મારે સ્ક્રોલ થઈ જાય ને હું સ્ક્રોલ થઈ જાય. શું જોતા હતા? કઈ સ્ક્રોલ નહીં થાય. કઈ વસ્તુ નથી જોતા. શું જોતા? ન્યૂઝ જોતો છો કેવાની ન્યૂઝ? હા યુદ્ધ ક્યાં પી ગયું? મને કાયમી ગાઈઝ આમન છે ને કાયમી ના કે યુદ્ધ આય પીગું પેટ્રોલનો ભાવ વધશે. આજનો સમાચાર શું છે? આજ કઈ નથી. આજ પેટ્રોલ મોડા આવ્યા બિલ કાઢતા હતા. હા તમે આજ કીધું તું પેટ્રોલ હું કે પર ક્યાં મિસાલ ફોડી હતી અલે હલવાઈ ગયું. આમાં જો તો ગાઈઝ સોડામાં હલવાઈ ગયું. હાલો તો હું રોટલા ઘર નાખો. મને લાગી જોરથી ભૂખ. હું ફટાફટ ઘર નાખું રોટલા. હા લો તો બગડ એમ કરો તો એમ કરો. ખાઓ તો ખાઓ નહીં બહુ તીખું લાગ્યું છે. ખાધે રે ખાઈ લીધું અમે. ગુડ નાઇટ કઈ ત્યાં ક્યાં આજે મારે ઘણું કામ છે. હા બ્લોગ ને તો ગુડ નાઇટ કહી દે. એવું હા. બાય ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ કઈ થાય કે ખબર નથી. બાય ગુડ નાઇટ તમને બધી.